નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે. 7 થી લઈને 12 માર્ચ વચ્ચે ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. ભયંકર તાપ પડશે, ગરમી જોવા મળી શકે છે. તાપમાનનો પારો 40 બાર પહોંચે તેવી સંભાવના. આ સાથે ગુજરાતમાં 2 દિવસ હળવી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. રાત્રે દરમિયાન તેમજ પવનની ઝડપમાં પણ ઘટાડો થાય આગામી દિવસોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે. તો વધુ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો હીટવેવ માટે ગુજરાતના ખેડૂતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે અત્યારે તાપમાનનો પારો 38 આસપાસ નોંધાઈ રહ્યો છે. આગામી એટલે કે આવતીકાલે 7 તારીખથી લઈને 12 માર્ચ વચ્ચે ગુજરાતમાં એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. ઉનાળાનો પ્રથમ હીટવેવનો રાઉન્ડ માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો આ સપ્તાહ દરમિયાન આગામી દિવસોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતની અંદર ભીષણ તાપ, ભીષણ ગરમી જોવા મળી શકે છે, જેથી તમામ ખેડૂત ભાઈએ સાવધાન રહેવું. બાકી મિત્રો વાત કરવામાં આવે તો તાપમાનની, ખાસ કરીને અત્યારે તાપમાન ઓવરઓલ ગુજરાતની અંદર 38 આસપાસ નોંધાઈ રહ્યું છે. પવનની દિશાની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી પવનની ઝડપ અમુક વિસ્તારોમાં 30 આસપાસ જોવા મળી રહી છે, તો ઝટકાના પવન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ રહ્યા છે. પરંતુ મિત્રો આવતીકાલે 7 તારીખથી પવનની ગતિમાં ઘટાડો થાય ધીરે ધીરે તેવી સંભાવના રહેલી છે. પરંતુ 2 દિવસ દરમિયાન હજુ પણ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 2 દિવસ બાદથી પવનની ઝડપ સામાન્ય જોવા મળે, મીડિયમ કેટેગરીમાં તેવી સંભાવના રહેલી છે. અત્યારે પવનો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિશાના જોવા મળી રહ્યા છે. હવે રેગ્યુલર પવનો મિત્રો આરબ દેશના ઉત્તર પશ્ચિમના જોવા મળશે. બાકી મિત્રો પવનની ઝડપમાં હમણાં કોઈ પણ ફેરફાર થાય કે પવનની દિશામાં બદલાવ થાય તેવી કોઈ સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો 15 માર્ચ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. આ ચોક્કસપણે મિત્રો 14 અથવા તો 15 તારીખ દરમિયાન એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે ઉત્તરના ભારતના ભાગોની અંદર, રાજ્યોની અંદર હિમવર્ષાની સાથે બરફવર્ષા અને સાથે જ વરસાદ પણ જોવા મળશે. હવે ગુજરાતની અંદર તેની અસર થશે કે નહીં તે આગામી દિવસમાં સિસ્ટમ ઉપર આધાર રાખે છે. બાકી કોઈ પણ ફેરફાર હશે હવામાનમાં તો અપડેટ આપતા રહીશું. બાકી 15 તારીખ સુધી કોઈ પણ ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે જ મિત્રો 14-15 થી ફરીવાર તાપમાનમાં ઘટાડો થાય, એટલે કે 12 તારીખ બાદથી તેવી સંભાવના રહેલી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. બાકી મિત્રો હળવી ઠંડી આજે પણ રાત દરમિયાન જોવા મળશે. રાત્રનું તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. કોઈ પણ ફેરફાર હશે આગામી દિવસોની અંદર તો અપડેટ આપતા રહીશું.